અરવલ્લીના મોડાસામાં કરોડોના ખર્ચે બનેલું બાજકોટ સબયાર્ડ તંત્રની ઉદાસીનતાનો નમૂનો બન્યું છે। 8 વર્ષ પહેલા વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ અહીં હરાજી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જૂનું યાર્ડ શહેરમાં હોવાથી ખેડૂતોને ટ્રાફિક અને ભીડનો સામનો કરવો પડે છે। આ મુદ્દે હવે કોંગ્રેસે પણ મેદાને આવીને કલેક્ટરને રજૂઆત કરી છે, તો બીજી તરફ યાર્ડ સત્તાધીશો વેપારીઓની ઘટનું બહાનું ધરી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય કે ખેડૂતોના કરોડો રૂપિયાનો આ વેડફાટ કોના માટે? ઝીણા ઝાડા મોટા મોટા અકસ્માતો થતા હોય તો આ માર્કેટ બનાવ્યું છે, તો જો બહાર આવી જાય ને બાકીની શું છે મિલો છે તે બધી અમારી જીઆઈડીસીમાં જ આવેલી છે મોટા ભાગની, એટલે હરાજી થયા પછી માલ મારે કાઢવામાં એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછો વાત। તો જો આ માર્કેટ બનાવ્યું છે તો આનો જો બહાર ઉપયોગ થાય તો અમે આ ટ્રાફિકથી બચી શકાય। આ માર્કેટ યાર્ડનું ઓપનિંગ 2017માં ઓપનિંગ થયેલું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે। 12 વર્ષ થયા છતાં પણ અહીં એક દિવસની પણ હરાજી ચાલુ કરી શક્યા નથી। અહીં પેટા માર્કેટ યાર્ડ ડિક્લેર કરી અને ખરેખર એક આ માર્કેટ યાર્ડ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોની સમસ્યાઓ ચોક્કસ હલ થાય એમ લાગી રહ્યું છે। અત્યારે તમે જુઓ તો ગંદકીનું સામ્રાજ્ય, સ્વચ્છતાની પણ મોટી મોટી વાતો થાય, પણ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા પણ કરવામાં આવતી નથી। જો તાત્કાલિક ધોરણે આ માર્કેટ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો આ જિલ્લાના અને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ટૂંક સમયમાં કરવામાં આવશે। પરંતુ વેપારીઓની અપૂરતાના કારણે હાલ ચાલુ કરી શકતા નથી, પરંતુ આગામી સિઝનમાં વેપારી મિત્રો જોડે પરામર્શ કરી અને સબ યાર્ડ ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરીશું। અને બોર્ડ અમારે હાલ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયેલ છે, પરંતુ ચેરમેન વાઇસ ચેરમેનની વરણી થયેલ નથી, જેથી નિર્ણય વરણી થાય ચેરમેન વાઇસ ચેરમેનની પછી નિર્ણય લેવા કમિટીની મિટિંગમાં મૂકી અને ઠરાવશું।